માહે રમઝાનુલ મુબારક શરીફની અંદર ખૂબ રહેમતો બરકતોનું નુઝુલ થાય છે. ઈ મુકદ્દસ અય્યામ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે તમને મને અતા કર્યા અને માહે રમઝાનુલ મુબારક શરીફની અંદર જ્યાં એક એક લમ્હો કિંમતી છે, એક એક પલ કિંમતી છે, ઈ જ રમઝાન શરીફની અંદર એક એવી મુકદ્દસ રાત આવે છે જે મુકદ્દસ રાતની અંદર અગર કોઈ બંદો ઇબાદત કરી જાય, અગર કોઈ બંદો zikr ફિક્ર કરી જાય, અગર કોઈ પોતાના રબને રાજી કરવા માટે એક રાત ઈ જો ઇબાદત કરી જાય તો કલામે ઇલાહી અને હદીસે પાકના ખુલાસાથી આ વાત સાબિત છે કે અલ્લાહ તાલા એને 1000 મહિનાથી પણ વધારે ઇબાદત કરવાનું સવાબ અતા કરે છે. અમારી ત્યાં ઈ રાતની અઝમત તો બધાય જાણે છે અને ઈ રાતના જાગે પણ છે, પણ સદઅફસોસ જેટલા માણસો જાગે છે એટલા માણસો ઇબાદત નથી કરતા. અસલ વાત જાગવાની નથી, અસલ વાત બંદગીની છે. અસલ વાત ઈ છે કે જો ઈ રાતની ઇબાદત મળી જાય તો 1000 મહિનાથી ઇબાદત કરવા કરતા પણ અલ્લાહ તાલા ઈ વ્યક્તિને વધારે સવાબ અતા કરે છે. સુન્નીઓ માટે તો કેટલી મહેરબાની છે કે જેવું માહે રજબુલ મુરજ્જબ આવે તો અલ્લાહ તાલાએ સુન્નીઓને માહે રજબની અંદર શબે મેરાજ અતા કરી છે, માહે શાબાનની અંદર અલ્લાહ તાલાએ શબે બરાઅત અતા કરી છે અને માહે રમઝાનુલ મુબારક શરીફની અંદર અલ્લાહ તાલાએ ઉમ્મતે મોહમ્મદિયાને શબે કદ્ર અતા કરી છે. સવાલ ઈ પણ છે કે શબે કદ્રને કઈ રીતના હાસિલ કરીએ. સાહેબો, માહે રમઝાનુલ મુબારક શરીફના આપણે 20 દિવસ પસાર કરી નાખ્યા, હવે આખરી 10 દિવસ બાકી છે. તો માહે રમઝાનુલ મુબારક શરીફના આગળના 20 દિવસમાં પહેલા 10 દિવસ તો રહેમત છે, બીજા 10 દિવસ મગફિરત છે અને આખિરના 10 દિવસ જે છે ને ઈ ઇત્કુમ મિનન નાર, જહન્નમથી આઝાદીના 10 દિવસો છે. આ 10 દિવસોની અંદર એક રાત શબે કદ્ર છે, આખરી 10 દિવસોની અંદર એક રાતના શબે કદ્ર છે, પણ તાક રાતોની અંદર છે. 21ના છે, 23ના છે, 25ના છે, 27ના છે અથવા 29ના છે. આ 5 રાતોમાંથી એક રાત લૈલતુલ કદ્રની છે અને ખુશનસીબ છે એ આદમી જે આ 5 રાત ઇબાદત કરે તો ઇબાદત કરવાથી એને ઇબાદતનો સવાબ તો મળે જ છે અને આ 5 રાતમાંથી એક રાત લૈલતુલ કદ્રની હોય તો લૈલતુલ કદ્રમાં તો એને ખૂબ સવાબ મળે છે. પણ એનાથી મોટા પણ ખુશનસીબ ઈ માણસો છે જે માહે રમઝાન શરીફના આખરી 10 દિવસો અલ્લાહના ઘરના મહેમાન બની જાય છે, જે મસ્જિદમાં પહોંચી ગયા આખરી 10 દિવસ માટે. ઈ ખુશનસીબ માણસોની શું વાત છે. રહેમતુલ લિલ આલમીન આકા अलैहिस्सलाम ફરમાવે છે કે આ ઇતિકાફ અલ્લાહ રબ્બુલ આલમીનની ખુશી માટે બહુ મોટો એક જરિયો છે. ઈ ખુશનસીબ આદમી છે જે માહે રમઝાનુલ મુબારકના આખરી 10 દિવસ ઇતિકાફ કરે છે, મસ્જિદમાં બેસે છે અને રાતના ઇબાદત અને દિવસના તિલાવત અને રોઝાની સાથે પોતાના 10 દિવસો માહે રમઝાનુલ મુબારક શરીફના ગુજારે છે. યકીનન ઈ આદમી શબે કદ્ર પણ પામે છે અને ખૂબ નેકીઓ પણ હાસિલ કરે છે જે માહે રમઝાનુલ મુબારકના આખરી 10 દિવસ ઇતિકાફ કરે છે.